તો ગુડ મોર્નિંગ ગાઈસ, અમારે આજે નવી ગાડીનું મુહૂર્ત કરવાનું છે. તો ચલો મુહૂર્ત કરીએ. અત્યારે 7 વાગ્યાનો ટાઈમ છે. તો ગાઈસ પહેલાં આપણે પાયલ અને દિવ્યા જોડે ચાંદલા કરાવીએ, સાથીઓ દોરાવીએ, શ્રી ગણેશાય નમઃ કરીને ગાડીનું મુહૂર્ત કરીએ. તો ગાઈસ હવે દિવ્યા ચાંદલા કરશે એના હાથે. ગાઈસ ચલો હવે આપણે શ્રી ગણેશાય લખી દઈએ. શ્રી ગણેશાય નમઃ. ગાઈસ આ અમેજ ગાડી છે, તમને કેવી લાગી છે પ્લીઝ મને કમેન્ટમાં કહેજો. ગાઈસ ગવંડર ઉપર પણ ચાંદલા કરી દઈએ અને ગાડીમાં ગણપતિ બાપાને બેસાડી દઈએ, કારણ કે ગણપતિ બાપા આપણી રક્ષા કરે. ફાઇનલી ગણપતિ બાપાને બેસાડી દીધા છે અને શ્રી ગણેશાય નમઃ કરી દીધી છે. ગાડી માંથી ફોટા ગયો તા ઘર ને ગાડી નું મોદરા બધે ભાઈ નારિયેલ લીધે હારું તું નારિયેલ ફોડ્યો એથી કે કરાવો કે મે પછી પેલા પછી ઉડી ગયા તા કેલા બાબુ ચાલ ના કરે. ફાઇનલી ગાડીનું મુહૂર્ત થઈ ગયું છે અને હવે સ્ટાર્ટ કરીને
મંદિરે લઈ જવાના છીએ. તો ગાઈસ નવી ગાડીના પેંડા લાયા છે જુઓ. તો ગાઈસ અમાર ધ્રુવીલ તો ગાડીના પેડા ખાય છે. ધ્રુવીલ એ ધ્રુવીલ મને આપના મને આપાસ મમ્મી ઓય ડાયા ધ્રુવીલ. ધ્રુવીલ નવી ગાડી લાયા હે તા ચલાવવાની તને નહીં આવડતી પેડા ખાયા ખા. શું કાઢ્યું ધ્રુવીલ? તો ગાઈસ ધ્રુવીલનો મકોડો કાઢ્યો છે. પટ્ટી લગાવી. તો ગાઈસ ધ્રુવીલનો મકોડો કાઢ્યો છે, લોહી નીકળ્યું હતું. તો ગાઈસ અત્યારે અમે મંદિરે જઈએ છીએ. નવી ગાડી લાવ્યા છીએ એટલા માટે પગે લગાડવા માટે, અને ત્યાં જઈને માતાજીના નામના ચાંદલા વાંદલા કરવા જઈએ છીએ. તો આગળ મળીએ ગાઈસ. ચલો. તો ગાઈસ ધ્રુવીલ અને દિવ્યા અને અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ માતાજીના મંદિરે. ગાઈસ ફાઇનલી અમારી કુળદેવી માં મોમાઈના મંદિરે પહોંચી ગયા છીએ અને મેં ગાડીનું મુહૂર્ત ચાલુ કર્યું છે. તો તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ ગાડી લાયા છે એ ખુશીમાં જુઓ ગરમા ગરમ ભજીયા બનાવશે ડુંગળી મરચાંના ભજીયા. ખાવા હોય તો આવી જાઓ. ડુંગળીના ભજીયા હે ધ્રુવીલ શું ખાવું? साखिए तो मर जाता बच्चे के है असल वाला है. તો ગાઈસ દિવ્યા પણ ભજીયા ખાવા બેઠી છે જુઓ.